डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી ગુજરાતી વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર હું ડૉક્ટર જીતલ રાઠોડ આપને આવકારું છું. મિત્રો, આજે આપણે TYBA ગુજરાતી, જેમાં મુખ્ય વિષય ગુજરાતીના અભ્યાસક્રમમાં આવતું પેપર નંબર 7માં કે જેમાં જુદા જુદા ગુજરાતી ભાષાના ઉત્તમ સોનેટનો અભ્યાસ આવે છે, તો તેમાં ગુજરાતી ભાષાના ગાંધીયુગના ઉત્તમ સર્જક રાવી પાઠક, કે જેને આપણે રામનારાયણ વિશ્વનાથ પાઠક તરીકે ઓળખીએ છીએ, તો આ સર્જક એ ગુજરાતી સાહિત્યમાં શેષ ઉપનામથી ઉત્તમ કાવ્યો, દ્વિરેફ ઉપનામથી ઉત્તમ વાર્તાઓ અને સ્વૈરવિહારી એવા ઉપનામથી નિબંધો આપે છે. મિત્રો, આજે આપણે રાવી પાઠકના શેષ કાવ્ય સંગ્રહમાં આવતું ગુજરાતી ભાષાનું ઉત્તમ એવું સોનેટ, કે જેનું શીર્ષક છે છેલ્લું દર્શન, એ સોનેટનો આજે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, આ સોનેટનો આપણે અભ્યાસ કરીએ એ પહેલાં સોનેટનું સ્વરૂપ અને સર્જકનો પરિચય એ આપણે હવે ટૂંકમાં મેળવી લઈશું. મિત્રો, આપણે જાણીએ છીએ કે ગુજરાતી ભાષામાં બધા જ સાહિત્ય સ્વરૂપો એ રૂપાંતરિત છે, એટલે કે ગુજરાતી સાહિત્યમાં અવતરણ છે. નવલકથા, ટૂંકી વાર્તા, નાટક, નિબંધ, વિવેચન વગેરે જેવા ગદ્યના અને પદ્ય ક્ષેત્રે જોઈએ તો ગીત, ગઝલ, સોનેટ, મુક્તક, હાયકુ, છાંદસ, અછાંદસ વગેરે જેવા પદ્યના અનેક એવા સાહિત્ય સ્વરૂપો જે પશ્ચિમમાંથી ગુજરાતી ભાષામાં રૂપાંતરિત થયા છે. મિત્રો, સોનેટ એ આપણે જોઈએ એનો ઉદ્ભવ ઇટાલીમાં થયો છે, એટલે કે ઇટાલીમાંથી રૂપાંતરિત થઈ અને ગુજરાતી સાહિત્યમાં આવેલું એવું સ્વરૂપ છે. રાવી પાઠક એ ગુજરાતી સાહિત્યમાં ગાંધીયુગના એક શ્રેષ્ઠ સર્જક છે, ઉપરાંત ઉત્તમ વિવેચક અને કવિ પણ રહ્યા છે. એમના સર્જનોમાં ગાંધી વિચારધારા પ્રતિબિંબિત થઈને આપણે જોઈ શકીએ છીએ. ગાંધીયુગના પરિબળો અને એ સમયની પરિસ્થિતિને કેન્દ્રમાં રાખીને આ રાવી પાઠકે ઉત્તમ સાહિત્ય સર્જન આપ્યું છે. તો મિત્રો, આજે આપણે રાવી પાઠકનું છેલ્લું દર્શન નામનું સોનેટ એનો આપણે ઊંડો અભ્યાસ કરીશું. એ પૂર્વે કવિનું આપણે ટૂંકમાં પરિચય જોઈએ અને કાવ્યના ઉદ્દેશો પણ જોઈ લઈએ. તો કાવ્યના ઉદ્દેશો છે, જેમાં એના અભ્યાસ પરથી મિત્રો તમે ગાંધીયુગમાં, એટલે કે રાવી પાઠક કે જે શેષ ઉપનામથી કવિતા લખે છે, તો એની કવિતાથી મિત્રો તમે પરિચિત થશો. બીજું, રાવી પાઠકના જીવન અને કવનથી પણ તમે પરિચિત થશો. કવિના અન્ય કાવ્યોમાં વિષય વૈવિધ્ય અને ભાષા વિશે પણ તમે અભ્યાસ જાણી શકશો. ગાંધીયુગના અન્ય કવિઓ, એના પણ જે સમકાલીન રહ્યા છે, એમના વિશે પણ તમે જાણી શકશો. તો મિત્રો, હવે આપણે સોનેટ કાવ્ય પ્રકારની પૂર્વ ભૂમિકા વિશે ટૂંકમાં જાણી લઈએ. સોનેટ વિશે આપણે ટૂંકમાં સમજૂતી મેળવીએ. સોનેટ એ ઉર્મી કાવ્યનો એક એવો કાવ્ય પ્રકાર છે કે જેમાં ઉર્મિલતા તો છે જ, એની સાથોસાથ આ સાહિત્ય પ્રકારમાં એની ઉત્પત્તિ એ ઇટાલીમાં 13મી સદીમાં થઈ હોવાનું મનાય છે. સોનેટ શબ્દ એ મૂળમાં ઇટાલિયન શબ્દ સૂનો ઉપરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ અવાજ એવો થાય છે. લેટિન ભાષામાં આ સોનુસ નામનો શબ્દ, એનો અર્થ પણ અવાજ જ થાય છે. આ સોનેટનું સ્વરૂપ તો ઇટાલીની અંદર કવિ ગ્વિતોનીના હાથે રચાયું હતું. આ છતાં પણ ઘણા વિદ્વાનોએ સોનેટને વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સોનેટનો અર્થ મૂળમાં જોઈએ તો સૂર અથવા નાદ એમ થતો હશે એવું માની શકાય. સોનેટ શબ્દના મૂળમાં તો અનેક એવા અર્થો રહેલા છે. એ પછી સોનેટનો વિકાસ આપણે જોઈએ તો બ્રિટાનિકા અને એન્સાઇક્લોપીડિયાની અંદર આ શબ્દનો સ્વીકાર થયો હતો. આથી કાલાનુક્રમે સોનેટ શબ્દની ઉત્પત્તિ થઈ અને એ પછી તેનો વિકાસ પણ ઘડાયો. સોનેટ એ ઇટાલીમાં ઉદ્ભવ્યું અને એ પછી યુરોપના અને વિશ્વના અન્ય દેશોમાં એ વિસ્તરેલું
એવું કાવ્ય સ્વરૂપ છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં અંગ્રેજી ભાષા અને શિક્ષણને કારણે આપણને નવા નવા અનેક એવા સાહિત્ય સ્વરૂપોનો પરિચય મળ્યો છે, જેમાં આ સોનેટનો પણ આપણે સમાવેશ કરી શકીએ. તો હવે મિત્રો આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ, એટલે કે સોનેટની વ્યાખ્યા આપણે હવે જોઈએ. સોનેટ એ એક જ છંદમાં એક જ ભાવ એકમમાં લખાયેલા અને અંતે ભાવવળાંક સાધતા 14 પંક્તિના બંધમાં ભાવાભિવ્યક્તિની પ્રવાહિતા સિદ્ધ કરતી રચના છે, જેને આપણે સોનેટ ઓળખીએ છીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે સોનેટના સ્વરૂપની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે સોનેટમાં એના અંતરંગ અને બહિરંગ એ બંને સ્વરૂપનો વિચાર કરવામાં આવે છે. બાહ્ય રીતે જોઈએ તો સોનેટમાં આપણે જોયું તો એનું પંક્તિમાપ એટલે કે 14 પંક્તિઓ તેમાં અનિવાર્ય હોય છે. ઇટાલીમાં સોનેટના સ્વરૂપ વિશે જોઈએ તો પેટ્રાક-શાહીની સોનેટ એટલે કે એમાં અષ્ટક અને ષટક એવા પંક્તિ વિભાગો પ્રચલિત થયા. તો ઇંગ્લેન્ડમાં શેક્સપિયરે 3 ચતુષ્ક અને યુગ્મ પ્રકારનું વિભાગીકરણ કરી એવું અપનાવ્યું છે. આમ છતાં પણ મિલ્ટન નામના કવિએ પણ પંક્તિ વિભાગ ન રાખતા સળંગ એવી 14 પંક્તિને એક સૂત્રતામાં એણે બાંધી છે. આ સિવાય પણ કવિ દાંતે અને અન્ય વિદ્વાનોએ પણ સોનેટમાં આવતા એવા વળાંકને કારણે એમનું બંધારણ એવું અપનાવેલું છે. તો સ્વરૂપની દ્રષ્ટિએ જ્યારે આપણે સોનેટનો વિચાર કરીએ તો મિત્રો સોનેટનું આકર્ષણ એ ભાવકને એમાં રહેલી ઉર્મિને લીધે વધુ જણાય છે. સોનેટમાં કવિની અનુભૂતિ વિશેષ પ્રગટ થતી હોય છે. એમાં આંતરિક ચેતનાનો વિસ્તાર વધારે જણાતો હોય છે. સોનેટના બંધારણમાં જોઈએ તો કાવ્ય વસ્તુ, કથયિતવ્ય, કવિનું સંવેદન, એમાં આવતો આરોહ અવરોહ, કવિની અભિવ્યક્તિ અને લાઘવનું તત્વ એ વિશેષ જણાય છે. 14 પંક્તિ સાથે ખાસ કરીને એમાં પ્રાસ, ઉર્મિલતા અને ચિંતનનો મરોડ તથા કાવ્યાંતે એ ચોંટ એ સોનેટના આવશ્યક લક્ષણ ગણાવી શકાય. આમ સોનેટ એ ચિંતન, મનન એવી વિચારધારા સાથે સભાનતાથી કલાના નિર્માણ માટે રચાતું એવું સાહિત્ય સ્વરૂપ છે. તેમાં અલંકાર, કલ્પન છે, પ્રતીક છે એ સહેતુક રીતે કવિ એનો ઉપયોગમાં લે છે. પશ્ચિમી વિચારધારાના માધ્યમથી નહીં પણ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં એક અંગત ભાવોર્મીને અભિવ્યક્ત કરવા માટે સોનેટ એ ગુજરાતી સાહિત્યમાં રૂપાંતરિત થઈને આવેલું સ્વરૂપ છે, જેમાં ઉર્મી મુખ્ય હોય છે અને લાઘવ ઉપરાંત સૌંદર્યલક્ષિતા સાથે એનું સ્વરૂપ એ ઘડાય છે. તો હવે મિત્ર આપણે આ કાવ્યની પ્રાસ્તવિક ભૂમિકા જોઈએ. મિત્રો, તમે નર્મદ યુગ, પંડિત યુગ, ગાંધી યુગ અને અનુગાંધી યુગ આ બધા યુગની કવિતાથી પરિચિત હશો, એટલે કે એના લક્ષણોથી પરિચિત હશો. આપણે જોયું એમ ગાંધી યુગના સાહિત્યમાં કવિતા સ્વરૂપે નવોન્મેષ જોવા મળે છે, જેમાં વિષય, નિરૂપણ એવા કાવ્ય પ્રકારોમાં વૈવિધ્ય અને પશ્ચિમી સાહિત્યનો પ્રભાવ અને સાથોસાથ વિશેષ રીતે જોઈએ તો આદર્શ પરાયણતાનો ભાવ અને એની સાથે ત્યાગ તથા વાસ્તવદર્શી એવું સાહિત્ય સર્જન આ યુગના એ પ્રધાન લક્ષણો ગણાવી શકાય, જે આ કવિતામાં પણ એ જ લક્ષણો આપણને જોવા મળે છે. જેમનામાં પંડિત યુગ અને ગાંધી યુગ એ બંનેનો સમન્વય એ સધાયેલો જણાય છે. એવા આ ગાંધીયુગના શ્રેષ્ઠ સર્જક કવિ રાવી પાઠકના જીવન અને કવનથી પણ તમે પરિચિત થશો. આ સર્જકે ગુજરાતી સાહિત્યના તમામ સ્વરૂપમાં સાહિત્ય સર્જન કર્યું છે. એમના સર્જનની વિપુલતા અને વૈવિધ્યતાને કારણે જ આ સર્જક એ પ્રતિભા દાખવે છે. તો હવે મિત્રો આપણે આ સોનેટના સર્જક રાવી પાઠકનો ટૂંકમાં પરિચય મેળવીએ. ગાંધીયુગના શ્રેષ્ઠ સર્જક રાવી પાઠક. આ રાવી પાઠક એ અગ્રગણ્ય એવા વિદ્વાન, કવિ, વિવેચક, વાર્તાકાર, નિબંધકાર, સંપાદક, પત્રકાર, અનુવાદક,
એવા ગુજરાતી ભાષાના ઉત્તમ સાહિત્યકાર જેને આપણે ગણી શકીએ એવા રાવી પાઠક, રામનારાયણ વિશ્વનાથ પાઠકનો જન્મ ઈસવીસન 1887માં પ્રશ્નોરા નાગર કુટુંબના ધોળકા તાલુકાના ગાણોલ ગામમાં થયો હતો. રાવી પાઠકને બાળપણથી જ પિતાના સંસ્કાર એ વારસા રૂપે મળેલા, તો માતા આદિતબાઈના એ ધર્મ અને વ્યવહાર તથા વિદ્યાદિ એ તમામ સ્વરૂપે પણ એમના સંસ્કાર અને પ્રેમ એ વારસામાં મળેલા. આ સર્જકે ઈસવીસન 1903માં મણિબહેન સાથે એમના લગ્ન થયા ત્યારે પ્રાથમિક શિક્ષણ તેમણે રાજકોટમાં લીધેલું. ત્યારબાદ આ સર્જકે ભાવનગરમાં ઈસવીસન 1905માં આડફેલ હાઈસ્કૂલની અંદર મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ઈસવીસન 1908માં તેમણે વિલ્સન કોલેજમાં તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાન જેવા વિષયો સાથે બીએની પરીક્ષા પાસ કરી. એ સમયે દક્ષિણા ફેલો તરીકે સંસ્કૃતના અધ્યાપન કાર્યમાં તેઓ અધ્યાપક તરીકે જોડાયેલા, એટલે કે તેમણે સેવાઓ આપેલી. ત્યારબાદ ઈસવીસન 1911માં તેઓ LLB થયા. આ સમય દરમિયાન તેઓ મહાદેવભાઈ દેસાઈ અને નરહરી પરીખના સંપર્કમાં આવેલા. સાથોસાથ સાહિત્ય, સંગીત અને છંદના સંસ્કાર તેમને વિદ્યાર્થી કાળમાંથી જ મળેલા. પછી તેમણે વકીલાત કરી અને ઈસવીસન 1918માં તેમના પ્રથમ પત્નીનું અવસાન થયેલું. ત્યારબાદ ઈસવીસન 1920માં અંગ્રેજી શાળામાં તેઓ વહીવટી તરીકે પણ સેવારત રહેલા. અહીંથી જ મિત્રો રાવી પાઠક એ ગાંધીજીના અસહકારના આંદોલનમાં એ સક્રિયપણે જોડાયેલા હતા. એટલે વિદ્યાપીઠની સેવા કરતાં કરતાં એમનામાં અનેક વિદ્વાનોના સંપર્કથી તેમની સાહિત્યિક પ્રવૃત્તિના બીજ એ ખૂબ અહીંથી મજબૂત થયેલા. તેને કારણે તેમણે યુગધર્મ નામનું એક સામાયિક પણ ચલાવેલું. જીવનના અંત સુધી એમની સાહિત્ય ધારા અવિરત ચાલતી રહી. મિત્રો, ઈસવીસન 1928માં તેમણે ગુજરાત વિદ્યાપીઠમાં પણ રાજીનામું આપી દીધું. તેમની સાહિત્ય આરાધના જોતા જોતા કવિશ્રી ઉમાશંકર જોશીએ તેમને ગાંધીયુગના સાહિત્ય ગુરુ એવા બિરુદથી બિરદાવેલા. ગાંધીજી સાથે સક્રિયપણે સ્વતંત્રતા માટેના આંદોલનમાં જોડાયેલા હતા અને ઈસવીસન 1930માં એને કારણે સત્યાગ્રહના આંદોલનમાં જોડાતા એમની ધરપકડ થઈ હતી. ઈસવીસન 1945માં એ પછી મુંબઈમાં હીરાબેન સાથે તેમના બીજા લગ્ન થયા હતા. એટલે ઈસવીસન 1950માં પાછા ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે તેઓ આવ્યા. ઈસવીસન 1952માં મુંબઈ ભારતીય વિદ્યાભવનના અધ્યાપક તરીકે તેઓ જોડાયેલા. આમ રાવી પાઠકમાં ભારતીય પરંપરાના ઉચ્ચ સંસ્કારો અને ગાંધીયુગની ભાવનાઓનો સુભગ સમન્વય બંને રીતે જોવા મળે છે. એમનામાં આચાર, વિચાર શુદ્ધિ, સંયમિતતા, શાંત સ્વભાવ, મિતભાષી અને નિયતાચારી એવો સ્વભાવ, નિરાગ્રહી અને નિરાભિમાની એ તેમના વ્યક્તિત્વના લક્ષણો હતા. તો મિત્રો, હવે આપણે આ કવિનું સાહિત્ય સર્જન વિશે થોડોક ટૂંકમાં પરિચય મેળવી લઈએ. તો જોઈએ હવે રાવી પાઠકનું સાહિત્ય સર્જન. રાવી પાઠકે ગુજરાતી સાહિત્યમાં શેષ એવા ઉપનામથી કાવ્યોનું સર્જન કર્યું છે, તો દ્વિરેફ એવા ઉપનામથી એમણે વાર્તાઓ લખી છે અને સ્વૈરવિહાર એવા ઉપનામથી તેમણે નિબંધો લખ્યા છે. એના પરિણામ સ્વરૂપે શેષના કાવ્યો ભાગ 1 અને 2 અને વિશેષના કાવ્યો એમ 2 કાવ્ય સંગ્રહો તેમની પાસેથી આપણને પ્રાપ્ત થાય છે, જેમાં ઉમા મહેશ્વર, એક સંધ્યા, છેલ્લું દર્શન, મંગલ ત્રિકોણ, સિંધુને આમંત્રણ, પ્રથમ પરણામ, તુકારામનું સ્વર્ગારોહણ, રાણક દેવી, નટવરલાલજીનો ગરબો, બુદ્ધનું નિર્વાણ વગેરે જેવી નોંધનીય રચનાઓ આ કાવ્ય સંગ્રહમાંથી આપણને મળે છે. તેમણે દ્વિરેફની વાતો એવા શીર્ષકથી, એવા ઉપનામથી તેમણે ઉત્તમ વાર્તાઓ આપી છે, જેમાં જમનાનું પૂર, ખેમી, જક્ષણી, મુકુંદરાય,
વગેરે જેવી અનેક એવી ગુજરાતી સાહિત્યની ઉત્તમ વાર્તાઓ આપી. તેમણે સ્વૈર વિહાર અને મનોવિહાર એવા શીર્ષકથી નિબંધ ક્ષેત્રે સાહિત્ય સર્જન કર્યું, જેમાં વ્યક્તિચિત્રો અને હળવા પ્રકારના નિબંધોનો આપણે સમાવેશ કરીએ તો એમાં એ સફળ થયા છે. આ ઉપરાંત ગોવિંદ ગમન, કાવ્ય સમુચ્ચય, કાવ્ય પરિચય, કાવ્ય પ્રકાશ અને ધમ્મપદ જેવા અનુવાદો એમણે આપ્યા છે. સાથોસાથ સંપાદન પણ કર્યું છે. તો બૃહદ પિંગળ અને પ્રાચીન ગુજરાતી છંદો જેવા ઉત્તમ છંદના એમણે પુસ્તકો પણ આપ્યા છે. કુલાંગર અને બીજી કૃતિઓ એ શીર્ષકથી તેમણે નાટ્યકૃતિઓ આપી છે. આ ઉપરાંત નભો વિહાર, આકલન, અર્વાચીન ગુજરાતી સાહિત્ય, નર્મદ અર્વાચીન ગદ્ય અને પદ્યનો આદ્ય પ્રણેતા એ નામે તેમણે ઉત્તમ એવા વિવેચન સંગ્રહો પણ આપ્યા છે. રાવી પાઠકે શેષના કાવ્યોમાં પ્રણય, પ્રકૃતિ, અંજલિ, હાસ્યગીત, ઉર્મિગીત, સોનેટ, ભજનો, રાસ, ગરબા, ગરબીઓ, ખંડકાવ્ય, દુહા, મુક્તક અને પ્રાસંગિક એવી રચનાઓ આપી છે. તેમના કવિતાઓના વિષયોમાં પ્રકૃતિ, પ્રણયભાવ, મનોભાવ ચિંતન, સામાજિક વિચારો, લોકગીતનો ઢાળ, પરમાત્માની અકળ સૃષ્ટિની લીલા વગેરે તાજગીસભર અને નવીન કુમાશ સાથે નવીન કવિતાની સુંદરતા રૂપે એમની કવિતાઓ જોઈ શકીએ છીએ. નવા શબ્દ પ્રયોગો, નવી રચના કૌશલ્ય, નવી કલ્પના ચિત્રણ અને ભાવાત્મકતાનું ગહન દર્શન એમની કવિતામાં જોવા મળે છે, જે કવિને પ્રતિભાવંત અને ગૌરવભર્યું સ્થાન અપાવે છે. આ યુગમાં ગુજરાતની રાજકીય, સામાજિક, સાહિત્યિક, સાંસ્કૃતિક ચેતનામાં અનેક એવા ફેરફારો આવ્યા. એ ગાંધીયુગમાં કવિ શ્રી સુંદરમ અને ઉમાશંકરની હરોળમાં શેષ પણ નવીન કવિતાઓ આપે છે. રાવી પાઠકના સમકાલીન સર્જકોમાં સુંદરમ, ઉમાશંકર, મેઘાણી, સ્નેહરશ્મિ, કૃષ્ણલાલ શ્રીધરાણી વગેરે જેવા ઉત્તમ એવા સર્જકો, કવિઓ ઉત્તમ એવી કવિતાઓ આપે છે. શેષની કાવ્ય પ્રવૃત્તિઓ આરંભાઈ ત્યારે ગુજરાતી કવિતામાં સાક્ષર યુગના કવિઓની કવિતા જરા જુદા સ્વરૂપે આપણે જોવા મળતી, એટલે કે કવિતાનું સર્જન થયેલું. ગાંધીયુગના કવિઓમાં ગજેન્દ્ર બુચ, સ્નેહરશ્મિ, દેશળજી પરમાર વગેરે આ સર્જકની સાથે સાથે રહ્યા હતા. શ્રી મનસુખલાલ ઝવેરી એ રાવી પાઠક વિશે કહે છે કે પાશ્ચાત્ય સાહિત્યની પ્રયોગશીલતા અને દ્રષ્ટિની નવીનતા એ શેષની કવિતાને સિદ્ધ હોવા છતાં પિતૃકુળ તો સંસ્કાર એવા સંસ્કૃત કવિઓ જ શોભાવી રહ્યા છે. એટલે કાંતની વર્ણ સંવાદિતતા અને મંજુલતા તથા બકો ઠાકોરની અર્ધઘનતા અને પ્રયોગશીલતાના દર્શન એટલે કે એના ઘટક તત્વો એ આ શેષના કાવ્યોમાં આપણે સાધ્યંત રૂપે જોઈ શકીએ છીએ. તો મિત્રો, હવે આપણે કાવ્યની સમજૂતી જોઈશું. આ કાવ્ય એ કવિના તેના પ્રથમ પત્ની જેનું અવસાન થયેલું અને તેની યાદમાં એટલી બધી એમના ઉપર ઘેરી અસર વળેલી હતી અને એ સંદર્ભે તેમણે આ કાવ્ય લખેલું. આ કાવ્યની રચના ઈસવીસન 1930માં થઈ હતી. એમના અંગત જીવનનું મર્મસ્પર્શી એવું આ કાવ્ય છે. આ કવિએ ઉત્તમ એવા ભજનો અને અંજલિ કાવ્યો આપ્યા છે. અહીં આ કાવ્યમાં મૃત્યુનો વિષય આલેખાયો છે, એટલે કે અહીં પત્નીનું મૃત્યુ તો થઈ જ ગયું છે, છતાં એમાંથી જે મંગલ એવો જીવનરસ છલકાય છે અને એ સાથે કવિનો જે પ્રણયભાવ છે જે જોડાયેલો છે એ અહીંયા વિષય રૂપે આલેખાયું છે. માટે જ કહી શકાય કે ગુજરાતી સાહિત્યમાં મૃત્યુના મંગલભાવનું આ ઉત્તમ કાવ્ય બને છે. જન્મ છે તો મૃત્યુ પણ નિશ્ચિત જ છે, તો એમાં વળી શોખ શાનો કરવાનો? આથી વારે વારે કવિ ઉચ્ચારે છે, જુઓ, ધમાલ ન કરો જરાય નહીં નૈન ભીના થશે, ઘડી બઘડી જે મળી નયનવારી થંભો જરા. આ પંક્તિમાં કવિ સમજાવે છે કે મિત્રો, જીવન મળ્યું છે તો એને આપણે માણી લઈએ. કાલની કોને ખબર છે? મરણને તો કોઈ ઓળખી જ નથી શકતું.
અથવા તો મરણ વિશે આપણે જાણી પણ નથી શકતા, તો પછી એમાં દુઃખ અથવા શાનો શોક કરવાનો? જીવનના જે દિવસો હવે બાકી રહ્યા છે તેને આપણે સુખમય રીતે જીવી લઈએ. સ્વજનની મીઠી યાદો તો હંમેશા કાયમ રહેવાની જ. અહીંયા આપણને દુઃખ થાય કેમ કે અહીંયા કવિનું આ સ્વજન હતું જે હવે એના જીવનમાંથી જતું રહ્યું છે, જે એના જીવનનો આધાર હતો. પરંતુ નિયતિ છે કે ગયેલા કદી પાછા નથી આવતા. એટલે કે સ્વજન સાથેની મીઠી યાદોને યાદ કરી અને આ કવિ એમના મંગલ મૃત્યુને વધાવે છે અને કહે છે કે એમાં શોક શાનો કરવાનો? શોક કરવાથી તો દુઃખ વધુ વધશે. એટલે જ કાવ્યની અંતિમ પંક્તિમાં સુંદરી એવા સંબોધનથી એ કાવ્ય વ્યક્તિ નિર્દેશ ક્યાંય પણ થયો નથી. એટલે કે આ કાવ્યમાં સુંદરી એવું નથી, પણ સૌંદર્ય કે માંગલ્યનો જ અહીંયા આલેખન થયું છે. ઉપભોગનું એવું અહીંયા નિરૂપણ નથી, પણ સૌંદર્યના દર્શનનું એ આ કાવ્ય બને છે. સૌંદર્ય અને માંગલ્યનો ભાવ અહીંયા જે રીતે વ્યક્ત થયો છે તેમાં એ કાવ્યની અંદર મૃત્યુનું નિરૂપણ ખૂબ કરુણતાથી આલેખાયું છે, છતાં માંગલ્યનો ભાવ તો અહીંયા જુદી જ રીતે વર્ણવાયો છે. જુઓ એની પછીની પંક્તિ: કૃતાર્થ થઈ લો ફરી નહીં મળે જ આ સૌંદર્ય, સદા જગત જે વડે હતું હસંતું માંગલ્ય કો. કવિ અહીંયા આ પંક્તિમાં તાત્વિક એવો સંકેત આપે છે, જેમાં કહે છે કે મૃત્યુ તો છે તો એમાં શેની ધમાલ કરવાની? વ્યક્તિ વિશેષમાં અહીંયા ક્યાંય અટકવાનું નથી. જે ગયું છે એ કદી પાછું તો મળવાનું જ નથી. એટલે શોક કરવાને બદલે એને સુખમય વધાવીએ. આથી શા માટે શોક કરવો? આનાથી ઉલટું આ મૃત્યુને મંગલ રૂપે વધાવીએ. જે પ્રાપ્ય હતું એ ધન્યતાનો સૂર અહીંયા આલેખાયો છે. પત્ની અવસાન પામી છે અને જાણે એ સૈયા પર સૂતી હોય એમ અનુભવી આ છેલ્લી ક્ષણનું દર્શન કવિ વારે વારે કર્યા કરે છે અને ઝંખે છે કે મરણ પથારીએ આ સૂતેલી પત્નીમાં કેટલું સૌંદર્ય નીતરે છે. કવિનો અહીંયા પ્રણયભાવ છલકાય છે, આપણે જોઈ શકીએ છીએ. માનવીય લાગણીથી કવિ અહીંયા દૂર નથી, કવિને અહીંયા દુઃખ નથી એવું પણ નથી, પરંતુ મૃત્યુરૂપે સહજતાથી આવતા આંસુને એમણે રોકી રાખ્યા છે. એ રોકવાનો પ્રયત્ન જ એ આ ધમાલ ન કરો એવા શબ્દોમાં આલેખાયો છે. એટલા માટે જ કવિ 2-3 વખત ઉચ્ચારે છે ધમાલ ન કરો. આ શબ્દમાં જ કવિની અસ્વસ્થતા પ્રગટ થઈ છે અને આ ઘટનાને એ વિધાયક દ્રષ્ટિથી જોઈને એ દૂર કરે છે. સૌંદર્યના પૂજનનું આ કવિનું આ છેલ્લું દર્શન છે, એટલે જ અહીંયા શીર્ષક યથાર્થ છે. આ પત્નીના છેલ્લા દર્શનને કવિને જોવું છે. એ ઝાંખી એના હૃદયમાં એ હંમેશા દર્શન રૂપે સ્થિર રહેશે. માટે અહીંયા દર્શન શબ્દમાં આદર, ભક્તિ અને પૂજા એ સમાયેલા છે. જે શાશ્વત સ્મરણ હૃદયમાં સ્થિર છે અને બાહ્ય સ્મરણ ચિહ્નની અહીંયા કોઈ આવશ્યકતા નથી. એટલે વિશેષ ઉપમા રૂપે કવિ બીજા પણ શબ્દોનો પ્રયોગ કરે છે. જુઓ આ પંક્તિમાં: ધમાલ ન કરો ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની, ધરો અગરુ દીપ ચંદન ગુલાબ ને કુમકુમ, ધરો કુસુમ શ્રીફળ ન ફરી જીવને આ થવો. એટલે કે સુયોગ અણમૂલ સુંદર સુહાગી એ જ માંગલ્યનો. આ પંક્તિમાં કવિ પોતાની પત્ની કે જે સુહાગી છે અને આ પત્નીની પાસે આ મંગલરૂપી એવી વસ્તુઓને એ રાખવા ઈચ્છે છે. અહીંયા અગરુ, દીપ, ચંદન, ગુલાબ, કુમકુમ આ બધું સુવાસરૂપી એવા પ્રેમના પ્રતીક રૂપે આવે છે. જીવનની ઘેરી કરુણતાને સુખમાં બદલાવી અને તેને મંગલતા વડે અહીંયા નિરખવાનું એવું કવિ સંકેત આપે છે. શોક કે દુઃખ નહીં કરવાનું, શોક કે દુઃખ નહીં કરવું એમ અહીંયા સૂચવે છે. અહીંયા કવિ સાથેનું એનું જે જીવન જોડાયેલું હતું અને કવિ સાથેનું એનો પ્રણય જીવનનો જે મહિમા છે એ આ શબ્દો દ્વારા દર્શાવાયો છે. કવિ પોતાની પત્ની એ સુહાગી છે અને ભારતીય પરંપરામાં મિત્રો આપણે જાણીએ છીએ કે પતિ પહેલાં પત્નીનું મૃત્યુ થાય એટલે પત્નીને શણગારવામાં આવે છે. ત્યારે ફરી તે પરિણીત બને છે અને એની સુંદરતા તેમાંથી નિખરે છે. જેનું આ છેલ્લું દર્શન છે.
આ દ્રશ્ય કવિ જુએ છે એટલે ઉચ્ચારે છે કે ન ફરી જીવને આ થવું. શબ્દ એ આ શબ્દ છે એ મંગલ સૂચન દ્વારા અહીંયા માંગલ્યનો મહિમા વર્ણવે છે. પતિ પહેલાં મૃત્યુ થવું એટલે કે એ પત્ની સૌભાગ્યવતી કહેવાય. એટલે અહીંયા મંગલતાનું સૂચક એવું પ્રતીક આવ્યું છે. આગળની પંક્તિમાં કવિ કહે છે, ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્નને કશું, રહ્યું વિકસતું જ અંત સૂતી જે સૌંદર્ય તે, અખંડ જ ભલે રહ્યું હૃદય સ્થાન તેનું હવે, ન સ્મરણ વાનકો સ્વજન એ કદી પૂરશે. તો મિત્રો, આ પંક્તિ દ્વારા કવિ આપણને સમજાવે છે કે પત્નીની સામે એ સતત જોયા કરે છે અને કહે છે કે આજ વર્ષો સુધી પોતાની અર્ધાંગીની એ પોતાની સાથે રહી, એ તો કેટલી ધન્યતા છે, તો એ કેમ વિસરી શકાય. એનું સ્મરણ થતાં અંત સુધી એ સૌંદર્યમાંથી વહે છે અને સંબંધ જોડાયેલો લાગે છે. અને એ અખંડ ધારામાં કવિ ભાવવિભોર બની અને કહે છે કે આ પત્નીની ખોટ તો કોઈ સ્વજન પૂરી જ ન શકે. જ્યારે બંને અગ્નિની સાક્ષીએ પરિણીત થયા અને મળ્યા, અને ત્યારની એ ઘડી ખૂબ રમણીય હતી અને આજે પણ એ જ સ્થિતિ છે. આથી જ હૃદયના ભાવ એમના જાગી ઉઠે છે અને એટલે જ એ કહે છે કે એ તો અલગ કઈ રીતે થઈ શકે. જીવનમાં એક સ્વજનની માણસને હંમેશા જરૂર પડે જ છે. તો આ રીતે જીવન જીવાય, એકલતામાં અહીંયા જીવી ન શકાય. આથી જીવનમાં કવિની જે એકલતા છે એ પણ અહીંયા સૂચવાય છે. એટલે ભાવક રીતે આપણે કવિના ભાવ સંવેદનને પામી શકીએ છીએ. તેમનો આ અખંડ એવો સંબંધ એ અખંડ રહેશે. એટલે પત્ની પણ અખંડ સૌભાગ્યવતી થઈને જ એ જશે. એટલે કે એનું મૃત્યુ સુખમય રહે, હૃદયમાં એ હંમેશા સ્થાપિત રહેશે. એટલે આ પંક્તિ અતિશય ભાવવિભોર રીતે આલેખાઈ છે. હૃદયના આ કવિના ભાવો માટે બીજા કોઈ ચિહ્નની આવશ્યકતા નથી. કવિની અહીંયા કરુણતા એ છલકાઈને બહાર આવે છે, એ ભાવક રીતે આપણે સમજી શકીએ છીએ. જુઓ બીજી અગત્યની પંક્તિ, મળ્યા તુજ સમીપ અગ્નિ તુજ પાસ જુદા થીએ, કહે અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી. સોનેટના આ છેલ્લા યુગ્મમાં અગ્નિની સાક્ષીએ એ મંગળનું સૂચક અહીંયા સૂચવાયું છે. એ સાક્ષીત્વનું આરોપણ એ આ ઘટનાને વધારે ઘેરી અને મહિમાવંત બનાવે છે. સમગ્ર કાવ્ય ખૂબ ભાવમય રીતે આલેખાયું છે. કાવ્યમાં ભાવ અને વિચારનું એવું અદ્ભુત એવું રસાયણ અહીંયા સિદ્ધ થતું જોઈ શકાય છે. સોનેટના સ્વરૂપમાં 3 ચતુષ્ક અને છેલ્લું યુગ્મક એ ભાવ અને વિચારની સળંગ સૂત્રતાની પરાકાષ્ઠાએ આપણને મૂકી આપે છે. અહીંયા સંબોધનો પણ બદલાયા છે. જેમ કે પત્ની છે, અગ્નિ છે, એ અહીંયા બાધારૂપ નથી લાગતું, પરંતુ વિચાર પરિવર્તન સાથે આ કાવ્ય અધ્યાત્મ અનુભવના પ્રદેશમાં એ પ્રવેશી ગયું છે. અગ્નિની સાક્ષીએ આપણે મળ્યા અને અગ્નિની સાક્ષીએ જ જશું. શું આનાથી બીજું મંગલ હોઈ શકે? એટલે કાવ્યાંતે કવિ મુગ્ધ બની અને સુંદરી એવો શબ્દ ઉચ્ચાર્યો છે. સુંદરી શબ્દમાં ઉદ્રેકતા વર્ણવાઈ છે. આમ બંને સમીપ રહીશું એમ વચનબદ્ધ થાય છે. આ રીતે ભવ્ય મંગલ અને મિલન સૂચવાયું છે. કાવ્યમાં મૃત્યુના મંગળભાવનું સુંદર રીતે વર્ણન થયું છે. કાવ્યમાં આપણે જોઈએ તો એની નિરૂપણ રીતિ છે, એમની ભાષા શૈલી છે, એમને સહજ રીતે એ બધું જ સ્વસ્થ રીતે આલેખાયું છે. સંસ્કૃત ગ્રામ્ય અને તળપદને બદલે ઘડી બ ઘડી અને થીએ જેવા એવા પ્રયોગોથી આખાય કાવ્યમાં સ્વાભાવિકતાથી બધું આલેખાયું છે. બહુ ઓછા એવા કાવ્ય હોય છે કે જેમાં મિત્રો મૃત્યુની ભીતિ ન હોય. મૃત્યુના સાનિધ્યમાં વિખરાઈ જવાને બદલે એ ઊંડું આશ્વાસન આપે છે. એટલે મિત્રો, મૃત્યુના આવા વિષયને કવિ ધન્યતાની માંગલ્યના પ્રતીક દ્વારા એવું આ મૃત્યુને વધાવે છે. સૌભાગ્યવતી પ્રણય પત્નીના અવસાનનું માંગલ્ય કે પછી તેની સાથેના જીવનની કરુણતા, આ બધું જ એવા ભાવો મિશ્રિત થઈને અહીંયા આલેખાયા છે. તેમાં તત્વજ્ઞાનની તટસ્થતાને બદલે સંયમની વેદના વધુ કરુણ ગર્ભ બની છે. સૂક્ષ્મ ભાવોના વિષાદના ભાર
ભાર વિનાના એવા વાતાવરણમાં આપણને એ મૂકી આપે છે. ગુજરાતી સાહિત્યના વ્યક્તિલક્ષી એવા પ્રણય કાવ્યોમાં ઉત્તમ કાવ્ય તરીકે કવિએ આ કાવ્ય એ કવિને યશ અપાવે છે. કાવ્યનો સારાંશ જોઈએ તો મિત્રો, આ કાવ્ય દ્વારા ગુજરાતી સાહિત્યમાં અભ્યાસક્રમની રૂપરેખા અને ગાંધીયુગ તેમજ પરિબળો, એમના નવીન કવિતાના સંદર્ભોનો પરિચય એ આપણે મેળવ્યો. રાવી પાઠકના જીવન અને કવન તથા તેના સાહિત્ય સર્જન વિશે પણ માહિતી મેળવી. ઉપરાંત વિષય વૈવિધ્ય, ભાષા, ચિંતનમાં નવીનતા અને કાવ્ય દ્વારા પણ તેની સમજૂતી આપણને મળી. ગાંધીયુગના પરિબળોને ધ્યાનમાં રાખીને જો આ વાત આપણે કરીએ તો મિત્રો, એ સમયમાં આવા કાવ્યો બહુ ઓછા રચાતા, કેમ કે મૃત્યુની ભીતિ અને ગુલામી હેઠળ માનવ જાતિ એ જીવન નિર્વાહ કરતો. એમના વિષયોમાં અન્યાય, આક્રોશ અને અત્યાચાર એ સિવાય કોઈ પણ વસ્તુ જોવા ન મળતી. રાવી પાઠકે આખા યુગનો અનુભવ કર્યો છે અને સાહિત્યમાં તે એ વેદનાને આલેખી છે. મિત્રો, આ કાવ્યમાં થોડાક ચાવીરૂપ શબ્દો પણ છે, જેમ કે વિધાયક એટલે કે હકારાત્મકતા. બીજો શબ્દ છે ભીષણ, જેને ભયાનક કહેવામાં આવે છે. ત્રીજો શબ્દ છે મિતભાષી એટલે કે ઓછું બોલનારા. ચોથો શબ્દ છે ભીતિ એટલે કે ડર. પછીનો શબ્દ છે અગરું એટલે કે ધૂપ. પછીનો શબ્દ છે ઘડી બઘડી એટલે કે સમયના અનુસંધાને ઘડી બઘડી, થોડા સમય માટે. પછીનો શબ્દ છે ધમાલ. અહીંયા ધમાલ એ દુઃખ કે શોકના અર્થમાં એમ સમજવું. તો મિત્રો, હવે આ કાવ્યમાં તમારી પ્રગતિ ચકાસો તેની માટેના થોડાક પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 1, રાવી પાઠકના જીવનનો પરિચય આપો. પ્રશ્ન નંબર 2, રાવી પાઠકના સાહિત્ય સર્જનનો અને વ્યક્તિત્વનો પરિચય આપો. પ્રશ્ન નંબર 3, શેષની કવિતાનો પરિચય આપો. પ્રશ્ન નંબર 4, શેષની બીજી કવિતાઓ એમના વિશે પણ તમે અભ્યાસ કરો. પ્રશ્ન નંબર 5, શેષ કાવ્ય સંગ્રહમાં આવતા બીજા સોનેટો, પ્રકૃતિ, પ્રણય, ગરબા, ભજન વગેરે જેવા કાવ્યોનો પણ તમે અભ્યાસ કરો. પ્રશ્ન નંબર 6, રાવી પાઠકના બીજા સાહિત્ય સર્જન વિશે નાની નોંધ તૈયાર કરો. પ્રશ્ન નંબર 7, કવિના બીજા સોનેટ સાથે આ સોનેટનો ભાવ સરખાવી અને તુલના કરી શકો અને તેનો અભ્યાસ કરો. પ્રશ્ન નંબર 8, મિત્રો, કવિ રાજેન્દ્ર શાહનું પ્રખ્યાત ધ્વનિ કાવ્ય સંગ્રહમાં શેષ અભિસાર એવા શીર્ષકથી એક મૃત્યુ વિષયનું કાવ્ય આવે છે, જેની સાથે આ કાવ્યનો પણ તમે સમતુલા અભ્યાસ કરી શકો. તો મિત્રો, આજના આ વ્યાખ્યાનમાં આપને આ કાવ્યનું રસદર્શન સમજાયું હશે. તો હવે આપણે બીજા વિષય સાથે ફરી આપણે મળીશું અને આ સમય સુધી મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર રહેશે. સ્વાધ્યાયઃ પરમઃ